ગોરવામાં સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ઉંમરલાયક વ્યક્તિઓના ફરી લગ્ન કરવામાં આવ્યા છે। 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા દંપતીઓના લગ્ન કરાવી ફરીથી એક જીવનમાં ઉત્સાહ ઊભો થાય, ફરીથી એક જીવવાની એક ધગશ ઊભી થાય તે અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે જ અહીંયાના જે આગેવાનો છે, જે સિનિયર સિટીઝનો છે, તેઓનું બુકે આપી અને સન્માન પણ કરવામાં આવ્યું છે। 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને જીવાનો ફરી એકવાર જુસ્સો આવે તે માટે ફરીથી લગ્ન કરવામાં આવ્યા છે। 75થી વધુ ઉંમરના લોકોને મોમેન્ટો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું છે। સાથે જ સિનિયર સિટીઝનોના જન્મદિવસની ઉજવણી પણ અનોખી રીતે કરવામાં આવી છે। 900થી વધારે સિનિયર સિટીઝનો છે, ત્યારે એક ઉત્સાહ બની રહે તે માટે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે। વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, ભાજપના નેતા રાજેશ આયરે પણ ઉપસ્થિત રહી અને સિનિયર સિટીઝનનો ઉત્સાહ વધાર્યો છે। વડોદરા શહેર ગોરવામાં આવેલ છે અને 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। અમે અમારા સિનિયર સિટીઝનમાં દર વર્ષે એન્યુઅલ ડે ઉજવીએ છીએ। એમાં જેના લગ્નના 50 વર્ષ પૂરા થયા હોય એનું રીમેરેજ કરાવીએ છીએ અને જેના 75 વર્ષ પૂરા થયા હોય એને મોમેન્ટ આપીને સન્માન કરીએ છીએ। આ અમારા 17 વર્ષથી એક ધારો સતત આ પ્રોગ્રામ અમે કરીએ છીએ અને દર મહિને જે વડીલના જન્મદિવસ આવતા હોય એ વડીલોનો અમે મહિનાના એન્ડમાં છેલ્લા બુધવારે એ બધાના જન્મદિવસની ઉજવણી કરી અને બધાને અલ્પાહાર કરાવીએ છીએ। મારા સિનિયર સિટીઝન વડીલોની કમિટી ખૂબ જ નિષ્ઠાથી નિસ્વાર્થ ભાવે કામ કરે છે અને આજે અમારું નાના છોડમાંથી 950 વડીલોનું સિનિયર સિટીઝન એક મોટું ઘટાદાર વડ થઈ ગયો છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ અહીંયા પધાર્યા મીડિયાશ્રીનો ખૂબ ખૂબ આભાર।